નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે એક અગત્યનો પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 6 અને જેનો હેતુ છે સોનોમીટર અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી એસી પ્રવાહની આવૃત્તિ નક્કી કરવી। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આ પ્રેક્ટિકલ તમારે બોર્ડ પરીક્ષામાં કેવી રીતે કરવાનો છે, વાયવા માટે કેવી તૈયારી કરીને જવાનું છે અને પુરવણીની અંદર કેવી રીતે પરફેક્ટ લખવાનું છે, જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષા અંદર 50 માંથી 50 માર્ક્સ ઇઝીલી તમે સ્કોર કરી શકો। આ દરેકે દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે। તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કેમિસ્ટ્રી, બાયોલોજી તથા ફિઝિક્સના દરેકે દરેક પ્રેક્ટિકલ્સ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ તમને આપેલી છે, ત્યાંથી પણ જોઈ શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દરેક પ્રેક્ટિકલ્સ તમે મેળવી શકો છો। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહી છે અને આગળ જતા કન્ટિન્યુ હંમેશા તમને આપણી પૂરેપૂરી ટીમ સપોર્ટ કરતી રહેશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રેક્ટિકલ નંબર 6 ની। આપણે ધોરણ 12 નો પ્રેક્ટિકલ નંબર 6 આજે ભણવાના છીએ, બરાબર। જે સોનોમીટરનો ઉપયોગ કરીને આપણે એસી કરંટની આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે। આપણો હેતુ કંઈક એવો છે કે સોનોમીટર અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરીને એસી કરંટની આવૃત્તિ આપણે ફાઇન્ડ કરવાની થાય, બરાબર। હવે તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર જે આપણી પાસે પ્લગ છે એની અંદર 50 થી 60 ની આપણને આવૃત્તિ મળે છે અને 220 થી 240 આજુબાજુ અથવા 260 આજુબાજુ તમને વોલ્ટેજ મળતો હોય છે, બરાબર। તો આપણે આ પ્રયોગ દરમિયાન એસી કરંટની આવૃત્તિ ફાઇન્ડ કરશું અને પ્લસ મારી પાસે મતલબ કે હું ઇન્ડિયામાં છું તો જે પ્લગ મારી પાસે છે 50 થી 60 ની વચ્ચે મને આવૃત્તિ મળતી હોવી જોઈએ, તો મારો આખો પ્રેક્ટિકલ સાચો, બરાબર। તો એક આ બેઝિક સમજ છે કે આપણે જે આવૃત્તિ મેળવવાના છીએ એનો જવાબ શું આવવો જોઈએ, બરાબર। હવે આપણે સાધનોની ચર્ચા કરીએ કે આ પ્રેક્ટિકલની અંદર કયા કયા સાધનોનો આપણે ઉપયોગ કરવાના છીએ। તો સૌથી પહેલા અહીંયા લખેલું છે કે સોનોમીટર, બરાબર। સોનોમીટર એક વાયવાની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે કે સોનોમીટરનું બીજું નામ શું છે, તો મોનોચાર્ડ છે। યાદ રાખજો, આ ઘણી જગ્યાએ પૂછે છે કે સોનોમીટરનું બીજું નામ શું છે, તો મોનોચાર્ડ, બરાબર। સોનોમીટર જે છે એ આ ટાઈપનું હોય છે કે જેની અંદર તમારે એક લોખંડનો તાર કનેક્ટ કરવાનો હોય છે અને બંને બાજુ એક મીટરની માપપટ્ટી હોય છે, બરાબર। આ રીતનું આખું બોક્સ હોય છે જેને સોનોમીટર કહેવામાં આવે છે, ક્લિયર। ત્યાર પછી આપણો બીજું જે છે સોનોમીટર પરનો લોખંડનો તાર, હમણાં મેં તમને બતાવ્યું એની ઉપર જે લોખંડનો તાર હતો એ ખાંચાવાળા 1/2 kgના વજનની, હવે સ્કૂલ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, બરાબર। 1/2 kg મતલબ કે 500 ગ્રામ। અત્યારે હું જે યુઝ કરવાનો છું એ મારી પાસે 50 ગ્રામના વજનિયા છે, બરાબર। તો 50 ગ્રામના વજનિયા પણ ચાલશે, એટલે જે સ્કૂલમાં હોય યુઝ કરી શકો, એવું જરૂરી નથી કે 1/2 kg ના જ ચાલે, એટલે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની થશે। ત્યાર પછી છે ભૌતિક તુલના। 11મા ધોરણની અંદર તમે 4થા નંબરનો પ્રેક્ટિકલ ભણી ગયા છો કે ભૌતિક તુલના, અને ભૌતિક તુલનાને શું કહેવાય, વજન કાંટો, જે આપણી રેગ્યુલર ભાષામાં આપણે કહીએ વજન કાંટો, જે કરિયાણાની દુકાને ડિજિટલ કાંટો હોય એ કાંટાનો અહીંયા આપણે ભૌતિક તુલના કહીશું। તીક્ષ્ણ ધારવાળી બે ફાચર અથવા તો તમે કહી શકો એને બ્રિજ, બરાબર। આ ટાઈપની બે ફાચર હશે, બરાબર, કે જેની ઉપર એક લોખંડની પ્લેટ હશે કે એ જે તાર છે આ રીતે તમે ગોઠવશો। હમણાં આપણે સેટઅપની અંદર જોશું કે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો। આ તાર સેટ કરવા માટે આ બે બ્રિજનો ઉપયોગ થાય છે। ત્યાર પછી અહીંયા લખેલું છે વિદ્યુત ચુંબક। હવે વિદ્યુત ચુંબકની અંદર આ વિદ્યુત ચુંબક છે, જ્યાં સુધી તમે એસી કરંટ આની અંદર પસાર નથી કરતા ત્યાં સુધી આ સોલેનોઇડ છે, બરાબર। સોલેનોઇડ એટલે તમે ભણી ગયા છો કે સોલેનોઇડ કોને કહેવાય કે એક વચ્ચે ધાતુનો એક રોડ હશે, જ્યાં વચ્ચે ધાતુનો રોડ દેખાય છે અને એમાં એક કોઇલ વીંટાળેલી હશે, મતલબ એક તાંબાનું જે વાયર છે વીંટાળેલો હશે, એની અંદર તમે જ્યારે એસી કરંટ પસાર કરશો, એ એસી કરંટ પસાર કરશો એટલે તરત એ વિદ્યુત ચુંબક બની જશે। પણ જ્યાં સુધી એસી કરંટ આમાં નથી એપ્લાય કર્યો ત્યાં સુધી આ શું છે, સોલેનોઇડ, બરાબર। તો ધ્યાન રાખજો, સોલેનોઇડ પૂછે તો સોલેનોઇડનું આ જે કન્સ્ટ્રક્શન છે એસી કરંટ એપ્લાય કરશો ત્યારે શું બનશે, વિદ્યુત ચુંબક। તો આ થઈ ગયું આપણું વિદ્યુત ચુંબક અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટ। ત્યાર પછી છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એ કંઈક આ પ્રકારનું હોય છે, બરાબર। થોડુંક આપણે બેટરી એલિમિનેટર જોઈ હતી, બરાબર, ઘણી જગ્યાએ થોડુંક મોટું પણ હોય છે, એટલે આ ટાઈપનું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। આનો ઉપયોગ શા માટે થાય છે એ તમને કહી દઉં કે આપણે જે 220 મેં તમને કીધું 220 કે 250ની આજુબાજુ તમને વોલ્ટેજ મળે છે, બરાબર, એસી પ્લગની અંદરથી। તો આનો ઉપયોગ શા માટે કરવાનો છે,
આપણી પાસે અત્યારે સોલેનોઇડ અથવા તો વિદ્યુત ચુંબક નાનું છે, બરાબર, તો એની અંદર જ્યારે એસી કરંટ અપ્લાય કરશું તો એ બળી ન જાય, બરાબર, ઉડી ન જાય, એટલા માટે આપણે આની અંદરથી 6 અથવા તો 8, બરાબર, એટલું જ આવૃત્તિ આની અંદરથી એટલા વોલ્ટેજની એસી કરંટ આવૃત્તિ આપણે એપ્લાય કરશું એને, કે જેના કારણે આપણને રીડિંગ મળી શકે, બરાબર. તો આ છે એસી કન્વર્ટર, કે જે તમારે 220 કે 260ની વચ્ચે જે આવૃત્તિ હતી એને કન્વર્ટ કરીને તમે કેટલી યુઝ કરો છો એને કન્વર્ટ કરવા માટેનું આ કન્વર્ટર છે, એસી કન્વર્ટર, બરાબર. અને ત્યાર પછી છે સ્ટેજ, કે જેની ઉપર તમે પરફોર્મ કરવાનો છો પ્રેક્ટિકલ. હવે જોઈએ આપણે અવલોકનની અંદર પહેલી ખાલી જગ્યા છે તારની લંબાઈ, બરાબર. તો જે સોનોમીટર ઉપર હમણાં મેં બતાવ્યો તો જે તાર આપણે જોડેલો છે એ જે તાર છે એની લંબાઈ તમારી પાસે જે સ્કેલ હોય છે એ સ્કેલથી તમારે અથવા તો તારને બે બાજુથી છોડીને, અને બે બાજુ મેં તમને કીધું હતું કે 100 સેન્ટીમીટરની સ્કેલ આપેલી હોય છે, તો તારને તમારે એની ઉપર રાખીને એક વાર કે બે વાર જેટલી લંબાઈ થાય એ લંબાઈ તમે એની જ ઉપર તમે માપી શકો છો, તમારે ખાલી બંને બાજુથી છોડવાનું હોય છે, બરાબર. તો એ અત્યારે મેં જે તાર યુઝ કરેલો છે એની લંબાઈ હું તમને અહીંયા સેન્ટીમીટર અને મીટરમાં લખીને બતાવું છું, મતલબ કે સેન્ટીમીટરમાં મારી પાસે છે 135 સેન્ટીમીટર, 135 સેન્ટીમીટર અને 5, બરાબર. ત્યાર પછી છે તારનું દ્રવ્યમાન એટલે કે વજન. હવે એ તારનું દ્રવ્યમાન તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે, તો એક તમને એક્ઝામ્પલ આપી દઉં કઈ રીતે ફાઇન્ડ થાય છે. સપોઝ માની લો કે આ મારી પાસે એક તાર છે, બરાબર, જે આ તાર કહું છું, લોખંડનો જે તાર છે ને, એક્ઝામ્પલ આપવા માટે, એ તારને તમે છોડેલો તો છે જ, બરાબર. એ છોડ્યા પછી તમારે આને આ રીતે ગૂંચળું વાળી દેવાનું છે, અને ભૌતિક તુલના હમણાં જોયું હતું ને આપણે સાધનોની અંદર, અથવા તો વજન કાંટો, એના ઉપર તમારે ઇઝીલી એની ઉપર આ રીતે મૂકીને, આ રીતે વાયર તમારું ગૂંચળું મૂકીને અને તમે ઇઝીલી ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે કેટલા ગ્રામ છે ને કેટલો કિલોગ્રામ છે, બરાબર. તો એ જે ગ્રામ અને કિલોગ્રામ છે એનું વજન તમારે આ રીતે માપવાનું થાય, બરાબર. તો અત્યારે મારી પાસે જે છે એનું દ્રવ્યમાન જે છે ગ્રામ 1.5 છે, અને એ જ તમે કેજીમાં લખશો એટલે ડિવાઈડ બાય એટલે 0.0015, બરાબર. તો આ થઈ ગયું મારું કેજીમાં. ત્યાર પછી છે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન. હવે જો એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન મતલબ કે 1 સેન્ટીમીટર તમે ગણતા હોય તો 1 સેન્ટીમીટર જે છે એનું દ્રવ્યમાન કેટલું એમ આપવા માટે તમને અહીંયા લખેલું છે જીના છેદમાં સેન્ટીમીટર. તો અહીંયા યુનિટ તમે જો જીના છેદમાં સેન્ટીમીટર એટલે 1.5 ના છેદમાં 135 કરશો એટલે તમને જવાબ મળશે. એ જવાબ મને અહીંયા મળે છે 0.011. અને એવી જ રીતે કેજીના છેદમાં મીટર, તો કેજીના છેદમાં મીટર, તો આના છેદમાં આ કરશો એટલે મને અહીંયા જવાબ મળે છે 0.0011. તો આ 3 ખાલી જગ્યા છે, આ રીતે ગણ મળશે. ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ જે છે પૃથ્વી ઉપર જ આપણે પ્રયોગ કરવાના છીએ, તો આપણો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? 9.8. તો આ જે વેલ્યુ છે એ તમારે આ રીતે પહેલા ઉપરની ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. તમે જોઈ શકો છો કેજીમાં લેવાનું છે. મેં હમણાં તમને વજનિયા બતાવ્યા, મારી પાસે 50 ગ્રામના છે, બરાબર. તો 50 ગ્રામના છે તો હું એક સાથે 2 પુટ કરીશ એટલે 100 ગ્રામ થશે. હવે 100 ગ્રામ જે છે ને કેજીમાં લખીએ તો અહીંયા મારે 3 રીડિંગ લેવા હોય તો શું થાય? અહીંયા 0. હું 3 રીડિંગ માટે લખીને તમને બતાવું છું. 0.1, પછી 200 લઈશ એટલે 0.2, અને પછી 300 એટલે 0.3. હવે એવી જ રીતે તણાવ બળ M ડેશ ગુણ્યા G લખેલું છે, બરાબર. જવાબ ન્યૂટનમાં આવશે. આ G જે છે સ્મોલ g એ ગ્રામમાં તમને નથી પૂછ્યું. આ જે G છે તમારો ગુરુત્વ પ્રવેગ હમણાં જોયો ને આપણે 9.8 એ છે, બરાબર. M ડેશ અહીંયા છે કેજીમાં જ લેવાનું છે. કેજીને ગુણ્યા G કરશો એટલે તમને આ મળશે. જો તમે અહીંયા ગ્રામમાં લખ્યું હોય તો તમારે અહીંયા 0.0098 સાથે ગુણાકાર કરશો તો તમારું ન્યૂટનમાં કન્વર્ટ થશે. પણ અહીંયા ઓલરેડી આપણી પાસે કેજીમાં જ વેલ્યુ છે 0.1, તો 0.1 ને જ તમે ડાયરેક્ટ 9.8 સાથે ગુણાકાર કરશો એટલે ન્યૂટનમાં કન્વર્ટ થઈ જશે. આ ક્યારે કરવાનું? કે જ્યારે તમને M ડેશની વેલ્યુ ગ્રામમાં આપેલી હોય ત્યારે. પણ આપણે કેજીમાં જ અહીંયા લખેલી છે તો આની અત્યારે જરૂર નથી. ડાયરેક્ટ આપણે 9.8 જે છે એ જ વેલ્યુ સાથે ગુણાકાર કરશું એટલે તમને અહીંયા જવાબ મળશે. તો અહીંયા મને મળે છે 0.98. ત્યાર પછી 0.2 છે એનો મને મળે છે 1.96, અને ત્રીજું છે 0.3 ગુણ્યા 9.8 એટલે 2.94, બરાબર. ત્યાર પછી પ્રથમ પ્રયત્ને, બીજા પ્રયત્ને એનો સરેરાશ કઈ રીતે લેવો અને આગળની જે કેલ્ક્યુલેશન છે એ હમણાં આપણે આખે પહેલાં સેટઅપ જોઈ લઈએ. સેટઅપની અંદર રીડિંગ લઈ લઈએ ત્યારે હું તમને શીખવાડીશ કે પ્રથમ પ્રયત્ન કોને કહેવાય, બીજો પ્રયત્ન કોને કહેવાય, એનો બંનેનો સરેરાશ કઈ રીતે લેવો એ આપણે હમણાં સેટઅપ ઉપર જોઈએ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ.
ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તમે જોઈ શકો છો સોનોમીટરનું આખું સેટઅપ અહીંયા મેં કમ્પ્લીટ કરી દીધું છે. તો સૌથી પહેલા બેઝિક સેટઅપ મતલબ કે સ્ટાર્ટિંગ કરો એ પહેલા તમારે કઈ રીતે આખું સેટ કરવાનું છે હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા જે વચ્ચે તમે જે સોલેનોઇડ રાખો છો એ તમારે એક્ઝેક્ટ 50 ઉપર તમારે એટલે કે સેન્ટરમાં અહીંયા 50 જે આવે ત્યાં તમારે આ રીતે રાખવાનો છે. બીજી વસ્તુ એની બાજુમાં જે બ્રિજ છે એનાથી થોડાક સેન્ટીમીટર દૂર અંદાજિત તમે રાખી શકો. બરાબર, એ અહીંયાથી જેટલું અંતર રાખો એટલું અંતર અહીંયાથી તમારે રાખીને બંનેનું અંતર અંદાજિત તમે સેટ કરી શકો. આ બેઝિક સેટઅપ પછી આ જે સોલેનોઇડની અંદર નીચે તમને અહીંયા જે રોડ દેખાય છે સ્ટીલનો રોડ, એ રોડથી તમારું જે તાર છે લોખંડનો તાર આની અંદર યુઝ કરવાનો થશે કારણ કે આ વિદ્યુત ચુંબક છે. વિદ્યુત જે છે ચુંબક લોખંડને આકર્ષે. બરાબર, એટલા માટે તમારે જે આવૃત્તિ ફાઇન કરવાની છે તો આ લોખંડનો તાર અહીંયા જોશે. કોન્સ્ટન્ટનો અથવા તો મેંગેનીનો ચાલશે નહીં. બરાબર, તો અહીંયા લોખંડનો તાર થોડોક તમારે એટલે કે અડધો સેન્ટીમીટર જેટલો દૂર રાખવાનો છે આ જે પેલો રોડ છે એનાથી. ત્યાર પછી અહીંયાથી લઈને આખો તાર તમે જોઈ શકો છો કે અહીંયા ગરગડીમાંથી મેં નીચે લટકાવેલો છે કે હેંગર સાથે. અને પહેલું રીડિંગ મેં હમણાં તમને કીધું એ પ્રમાણે 50 ગ્રામના 2 વજન અહીંયા પુટ કરેલા છે. મતલબ કે 100 ગ્રામ વેટ અહીંયા વેટ પુટ કરેલો છે અથવા તો તમે કહી શકો કે તણાવ બળ અત્યારે કેટલું છે 100 ગ્રામ. હવે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે અહીંયાથી ઓન કરવાનું છે. ધીમે ધીમે આ બંને બ્રિજને તમારે એક સાથે ખસેડવાના છે દૂરની દિશામાં. બરાબર, આપણે હમણાં ટેબલની અંદર જોયું કે પ્રથમ પ્રયત્ન અને બીજા પ્રયત્ન. તો અત્યારે જે રીડિંગ લઈએ છીએ પ્રથમ પ્રયત્નના છે. હું પહેલા પ્રથમ પ્રયત્નના 3 રીડિંગ લઈશ, પછી બીજા પ્રયત્નના 3 રીડિંગ લઈશ. બરાબર, તો જોઈએ. સૌથી પહેલા હું અહીંયાથી ઓન કરું છું. એ ઓન કરીશ એટલે તમારે જોવાનું છે વાઇબ્રેટ થાય છે કે નહીં, તાર કઈ રીતે થાય છે. બરાબર, અત્યારે જો નોર્મલ થાય છે. તમારે ફૂલ વાઇબ્રેશન થાય એટલે કે ફૂલ અનુનાદ થાય એટલું તમારે આ બંને બ્રિજને ખસેડવાના. એ અનુનાદીય લંબાઈ કરતાં વધી જશે તો એ બંધ થઈ જશે અને એની કરતાં ઘટી જશે તો એ વાઇબ્રેશન બંધ થઈ જશે. તમારે જ્યાં ફૂલ વાઇબ્રેશન થાય ત્યાં તમારે એક્ઝેક્ટ બ્રિજ રાખવાના થાય. તો જો તમે જોઈ શકો છો એ બે બ્રિજને હું એક સાથે ધીમે ધીમે હું ખસેડું છું. અહીંયા મને ફૂલ વાઇબ્રેશન મળે છે. તમે જોઈ શકો છો એકદમ તાર જે છે અનુનાદ થાય છે. ફૂલ અનુનાદીય આવૃત્તિ અહીંયા મળે છે. જેવું આ ફૂલ વાઇબ્રેશન થાય એટલે તમારે બેટરી બંધ કરી દેવાની છે. અહીંયાથી આ ટ્રાન્સફોર્મર બંધ કરી દેવાનું છે. પછી તમારે અહીંયા જોવાનું છે બ્રિજ ક્યાં ટચ થયો. અહીંયા થયું છે 43.1 અને અહીંયા થયું છે મારું 59.2. બરાબર, તો તમારે કરવાનું છે 59.2 માઇનસ 43.1 એટલે તમને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે તમને મળશે. તો મને મળે છે અત્યારે 16.1. તો મારે સેન્ટીમીટરમાં લખવાનું થશે. પહેલો જે પ્રથમ પ્રયત્ન છે એમાં 16.1. બરાબર, હવે બીજું રીડિંગ કઈ રીતે લેવાનું છે તો તમારે ફરીથી આ 2 વજનિયા 50 ગ્રામના 200 ઉપર રીડિંગ લેશું ને તો 50 ગ્રામના 2 વજનિયા જે છે તમારે આની અંદર આ રીતે પુટ કરવાના છે. મતલબ કે હવે આનું તણાવ બળ વધી ગયું, આ તારનું તણાવ બળ. હવે તણાવ બળ વધી ગયું છે તો સેમ આપણે બીજી વાર પ્રોસેસ કરશું કે હવે બેટરી ઓન કરીશ એટલે પહેલાં તો વાઇબ્રેશન નહીં થતું હોય જોઈએ. બરાબર, જો વાઇબ્રેશન નથી થતું હવે પાછું ધીમે ધીમે ખસેડવાના છે. જ્યાં ફૂલ અનુનાદ થશે ત્યાં પાછા આપણે અટકી જશું. જોઈએ, અવાજ પણ આવશે ફૂલ અને અનુનાદ પણ ફૂલ થશે. અહીંયા મને ફૂલ અનુનાદીય લંબાઈ મળે છે. તો ફરીવાર જ્યાં ફૂલ વાઇબ્રેશન થાય છે અથવા તો ફૂલ અનુનાદ થાય છે ત્યાં પાછું આપણે ટ્રાન્સફોર્મર બંધ કરવાનું છે. ફરીથી આપણે જોશું. બરાબર, તો અહીંયા મને મળે છે 62.1 માઇનસ 41.4. તો મને વચ્ચેની અનુનાદીય લંબાઈ મળે છે 20.7. તો બીજું રીડિંગ મારું મતલબ કે નીચે લખવાનું 20.7. અને હવે લાસ્ટ ત્રીજું રીડિંગ જોઈએ. મતલબ કે હવે આપણે 300 ઉપર લઈએ તો ફરીથી 50 ગ્રામના 2 વજનિયા પુટ કરશું. એમ પ્રોસેસ કરશું. મતલબ કે આપણે ટ્રાન્સફોર્મરને ઓન કરશું એટલે પહેલાં વાઇબ્રેશન નહીં થતું હોય. પાછું ધીમે ધીમે આને સરખાવશું. તો તમે જોઈ શકો છો અહીંયા મને ફૂલ મળે છે. ફૂલ વાઇબ્રેશન અહીંયા દેખાય છે તમને. બરાબર, તો એ ફૂલ વાઇબ્રેશન થાય છે. ફરીથી આપણે બંધ કરી દઈશું. ફરીથી જોશું મોટી વેલ્યુ કઈ છે. પહેલાં 65.5 માઇનસ કેટલા કરવા પડશે આપણે 40.5. તો 40.5 એટલે તમને જવાબ મળે છે 25. તો તમારું ત્રીજું રીડિંગ થઈ ગયું 25. હવે આ પ્રથમ પ્રયત્નનું થયું. હવે બીજા પ્રયત્નનું કરવા માટે જોઈએ અહીંયા. હવે બીજા પ્રયત્નોનું કરવા માટે જેમ તમે દૂર ગયા ને એવી જ રીતે તમારે પહેલાં તો 300 ઉપર સેમ ટુ સેમ 300 રીડિંગ ઉપર પહેલાં તમારે લઈ લેવાનું. મતલબ કે પહેલાં જે ટેબલ છે એ તમે ઉપરથી પહેલું, બીજું અને ત્રીજું રીડિંગ લીધું હતું. હવે ત્રીજાની બાજુનું સ્ટાર્ટ કરવાનું.
મતલબ 300 ઉપર પાછા 200 કાઢશો એટલે ઉપર જાશો, પાછા 100 કાઢશો એટલે 100 વધશે, બરાબર. તો પહેલા ઉપરથી તમે નીચે આવશો અને પછી નીચેથી તમારે ઉપર જવાનું છે. આ રીતે તમારે 6 રીડિંગ લેવાના થાય બીજા પ્રયત્ને. તો જોઈએ હવે. તો હવે 300 ઉપર રીડિંગ લેશો એટલે આ સેમ ટુ સેમ મળશે, એટલે એમાં કાંઈ કરવાની જરૂર નથી. હવે આપણે અહીંયા 100 કાઢશું, મતલબ ત્રીજું રીડિંગ તમારે જે છે કોપી ટુ કોપી તમે લખી શકો, બરાબર. 200 ગ્રામ આપણો વેઇટ. હવે જોઈએ આપણે ફરીથી ચાલુ કરીએ આપણે આને. હવે ધીમે ધીમે અંદર લઈશું. અહીંયા મને ફૂલ વાઇબ્રેશન મળે છે, બરાબર. ફૂલ જ્યાં વાઇબ્રેશન મળે ત્યાં અટકી જવાનું, ફરીથી બંધ કરી દેવાનું. હવે જોઈએ હવે રીડિંગ શું મળે છે. અહીંયા મળે છે એક્ઝેક્ટ 64 માઇનસ અહીંયા કેટલું મળે છે 42.2. તો જવાબ કેટલો આવે છે 21.8, બરાબર. તો આપણું 200 ઉપરનું રીડિંગ, બીજું રીડિંગ કેટલું આવશે 21.8, બરાબર. હવે છેલ્લું રીડિંગ 100 ઉપરવાળું લઈએ. ફરીથી આપણે 50 ગ્રામના 2 વજનિયા કાઢી નાખશું. પાછું તણાવ બળ આપણે ઘટાડ્યું. આ બીજા પ્રયત્નોના રીડિંગ લઈએ છીએ આપણે. તણાવ બળ ફરીથી ઘટેલું છે. હવે જોઈએ આપણે કેટલું આપણને રીડિંગ મળે છે. ધીમે ધીમે ફરીથી આને અંદર નજીક લઈ આવવાના છે. અહીંયા મને ફૂલ વાઇબ્રેશન મળે છે. જ્યાં ફૂલ વાઇબ્રેશન મળતું હોય ત્યાં તમારે અટકી જવાનું છે. અહીંયા ફૂલ અનુનાદ થાય છે, બરાબર. જોઈએ કેટલું મળ્યું છે આપણને 60.5 અને 44. તો 60.5 માઇનસ 44 કરશું એટલે પહેલું રીડિંગ મળશે 16.5. તો આપણે આ રીતે રીડિંગ જે છે પ્રથમ પ્રયત્નના પછી વજન ઘટાડતું જવાનું, એટલે કે બીજા પ્રયત્નના તમને રીડિંગ મળે. હવે આપણે ટેબલમાં કિંમત મૂકીને આપણે ગણતરી કઈ રીતે કરવી એ આપણે સમજીએ. હવે આપણા જે રીડિંગ કઈ રીતે આવ્યા છે પ્રથમ પ્રયત્નના એ મેં અહીંયા લખ્યા છે 3 રીડિંગ. ત્યાર પછી મેં તમને કીધું હતું વેઇટ વધારતું જવાનું, એટલે કે અહીંયા આવ્યા હતા. ત્યાર પછી બીજા પ્રયત્નમાં વેઇટ ઘટાડતું જવાનું, એટલે 25, પાછું 21.8 ને પછી આ, બરાબર. તો આ પ્રથમ અને બીજા પ્રયત્ને મળી ગયા. હવે એનો સરેરાશ લેવાનો મતલબ કે 16.1 પ્લસ 16.5 ડિવાઈડ બાય 2 કરશો એટલે આ સરેરાશ મળશે. પછી આ બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2 આ મળશે. આ બેનો સરવાળો ડિવાઈડ બાય 2 આ મળશે. ત્યાર પછી છે સરેરાશ એલ મીટરમાં. ખાલી અહીંયા સેન્ટીમીટરમાં જે વેલ્યુ મળી છે ને મીટરમાં કન્વર્ટ કરવાની, મતલબ ડિવાઈડ બાય 100 કરવાના, બરાબર. 16.3 ને ડિવાઈડ બાય 100 કરશો 0.16, ત્યાર પછી 0.21 ને 0.25, મતલબ પોઈન્ટ પછીના 2 ડિજિટ લીધેલા છે અહીંયા, બરાબર. ત્યાર પછી હવે આ જે ઇક્વેશન છે એમાં તમે બધી કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે. અને એક મેં કોલમ અહીંયા એડ કરેલી છે L સ્ક્વેર, બરાબર, કે જે અહીંયા તમને મીટરમાં L મળ્યો છે ને એનો જ ખાલી L સ્ક્વેર કરેલો છે. શા માટે? કે તમે આની પછી હમણાં જે ગ્રાફ દોરવાના છો એ ગ્રાફની અંદર તમારે L સ્ક્વેર વિરુદ્ધ તમારે T નો તમારે ગ્રાફ દોરવાનો થશે. એટલા માટે એક કોલમ તમે બોર્ડની અંદર પણ જાતે અહીંયા જ્યારે તમે લખતા હોય ત્યારે તમે એક L સ્ક્વેરની કોલમ તમે અહીંયા એડ કરી શકો, બરાબર. અહીંયા L અને બાજુની અંદર L સ્ક્વેર, પછી તમારે આવૃત્તિ મ્યુ જે છે એ તમારે લખવાનું થાય, બરાબર. તો આ રીતનું આખું આપણું ટેબલ થઈ ગયું. હવે ત્યાર પછી આપણી જે ગણતરી જે છે આ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે આખી ગણતરી સમજી લીધા છે. તો હું સૌથી પહેલી ગણતરી કરીએ આપણે, બરાબર. પહેલી ગણતરી છે 1/2 ગુણ્યા L. અહીંયા સ્મોલ L છે અને L નો સ્ક્વેર નથી, તો આપણે જે L ની વેલ્યુ આપણને મળી છે એ જ લેશું. તો પહેલા માટે મને મળ્યું છે 0.16 અંડર રૂટ T, કેપિટલ T આપણને જે મળ્યો છે ઉપર, બરાબર, ગુણ્યા G કરીને એ મૂકવાનો છે 0.98. ત્યાર પછી સ્મોલ m સાવ ઉપર તમને મળેલો હતો દ્રવ્યમાન વાળું, એના છેદમાં તમે જે ગ્રામ કરેલો હતો એ જે m સ્મોલ m છે એની વેલ્યુ આપણને કેટલી મળી હતી એ તમારે પાછું kg બાય મીટરમાં જ તમારે લેવાની થશે. તો 0.0011, બરાબર. તમે આખાને સોલ્વ કરશો એટલે મને જે V1 જે છે, બરાબર, μ1 અથવા તો V1 મને મળે છે 93.125. આ મને મળ્યું છે પહેલું નંબર, બરાબર. હર્ટ્ઝની અંદર મળશે આવૃત્તિ. એવી જ રીતે V2 જે છે એ તમારે ફાઇન્ડ કરવાનું થશે, બરાબર. V2 મને મળે છે 100.43. આપણા રીડિંગ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આ મળશે. અને V3 જે છે એ મારા રીડિંગ પ્રમાણે જો ગણતરી કરશો તો તમને મળે છે 51. જો V3 જે છે ને એ તમને 100 ની આજુબાજુ મળશે, બરાબર. અત્યારે જ્યારે તમે આ ગણતરી કરશો તો અત્યારે મને મળે છે 103.2 હર્ટ્ઝમાં જ મળશે. હવે મેં તમને સ્ટાર્ટિંગ થયો પ્રયોગ ત્યારે કીધું હતું 50 થી 60 ની વચ્ચે તમારે જે છે તે રીડિંગ આવવા જોઈએ. તો અહીંયા તો 100 ની આજુબાજુ બધા આવે છે. તો આ તમારે આ પહેલાં અત્યારે અહીંયા તમારાનો સરેરાશ કાઢી લેવાનો છે, બરાબર. આ 3 નો જે સરેરાશ આવે તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી હવે 50 અને 60 ની 49.2, મતલબ 50 અને 60, 50 આજુબાજુ આવી ગયો.
તો આપણો ગણતરીવાળો જે છે એ સાચો થઈ ગયો. તો અહીંયા v/2 તમારે છેલ્લે કરવાનું છે, કોઈ ભૂલતા નહીં, બરાબર. પરિણામની અંદર આ ફરજિયાત તમારે કરવાનું થશે. હવે આપણે જોવાનું છે આલેખ પરથી. તો હવે પહેલા આલેખ સમજીએ કે આલેખ તમારે કઈ રીતે ડ્રો કરવાનો. સ્ટાર્ટિંગમાં કીધું હતું ને L² વર્સિસ તમારે ટેન્શન અથવા તો જે તમારું બળ જે છે તણાવ બળ એના વચ્ચેનો તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. તો એ ગ્રાફ તમારે ડ્રો કરવાનો થશે. કઈ રીતે થશે એ સમજાવી દઉં. આપણે x એક્સિસ ડ્રો કરશું, ત્યાર પછી y એક્સિસ, બરાબર. તો આ તમારી થઈ ગઈ x એક્સિસ. x અને x ડેશ ગમે બાજુ x અને x ડેશ લખી શકો. એવી જ રીતે તમે y અને y ડેશ ગમે તે બાજુ y અને y ડેશ તમે લખી શકો. એવો કોઈ રૂલ્સ નથી અહીંયા x લખવું ને અહીંયા x ડેશ લખવું. ચોકડી પડે મતલબ કે અહીંયા તમારે સેન્ટરમાં ઉદ્ગમ બિંદુ 0 લખવાનું થશે. હવે આના પ્રમાણે ફરજિયાત તમારે અહીંયા લખવાનું છે t, કેપિટલ N એનો યુનિટ અને બંને બાજુ એરો. એવી જ રીતે આની ઉપર શું લેવાનું છે આપણે, સ્મોલ l, ભૂલમાં કેપિટલ નો થઈ જાય ધ્યાન રાખજો. એનો યુનિટ મીટર સ્ક્વેર અને બંને બાજુ એરો. આટલું કમ્પલસરી પહેલાં દર્શાવી દીધું. સ્કેલ માપ કઈ રીતે લખવું એ પણ હમણાં તમને સમજાવી દો, બરાબર. હવે અહીંયા ટી લેવાનો છે. ટીની વેલ્યુ મને જે મળી છે, મતલબ આપણે m ડેશ ગુણ્યા g કર્યું હતું ને 0.98, પછી નીચે 200 ગ્રામ માટે કર્યું હતું 1.96 મળ્યા હતા, અને પછી 300 ગ્રામ માટે કર્યું હતું તો આપણને 2.94 મળ્યા હતા, બરાબર. તો બધા વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો હતો. બધા વચ્ચેનો ડિફરન્સ મને 0.98 મળ્યો હતો. તો અહીંયા હું ડાયરેક્ટ તમને લખી શકું, એક બોક્સ છોડીને લખી શકું કે અહીંયા હું લખી શકું 0.98. ત્યાર પછી બીજા નંબરનું મતલબ બીજું બોક્સ જે છે બીજું મૂલ્ય મેળવ્યું છે 1.96. ત્યાર પછી ત્રીજું જે રીડિંગ મળ્યું છે 2.94, બરાબર. તો અહીંયા મને ત્રીજું રીડિંગ મળ્યું છે 2.94. તો આ રીતે 3 ને 3 રીડિંગ લખી નાખ્યા. કોના ટી ના લખી નાખ્યા, બરાબર. હવે L² જે છે મેં હમણાં કોલમ બનાવી હતી. L² ની એ પ્રમાણે મને મળે છે 0.02, 0.04 અને 0.06. તો અહીંયા હું લખી શકું, જો 1 થી મારે સ્ટાર્ટ કરવું હોય તો, બરાબર. અને 2 નો ડિફરન્સ છે 2, 4 અને 6, તો તમે ડાયરેક્ટ 2 નો ડિફરન્સ પણ બતાવી શકો. તો અહીંયા હું લખી શકું 0.02, ત્યાર પછી 0.04, 0.06, 0.08 અને થોડુંક ઉપર દર્શાવીએ 0.1 અથવા તો 0.10. તો આ રીતે તમે સ્કેલ માપ જે છે મારા રેટિંગ પ્રમાણે મેં આ દર્શાવ્યા છે કે સેમ ગેપ આવે, બરાબર. એવી રીતે દર્શાવવાના. હવે ઝિગઝાગ ક્યાં કરવું, બરાબર. આની પહેલાં મેં તમને શીખવાડેલું છે ઝિગઝાગ ક્યારે કરવું. તો જોઈએ, આ બે જે છે 0 અને આની વચ્ચેનો ડિફરન્સ મિત્રો કેટલો છે 0.98. ત્યાર પછી બધાનો ડિફરન્સ કેટલો છે 0.98. તો તમારે અહીંયા ઝિગઝાગ કરવાનું આવશે નહીં, મતલબ આલેખ કાપવાનો આવશે નહીં. હવે ઉપરનું જોઈએ, બરાબર. તો આ બંને 0 થી પહેલાં તો આનો વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, અહીંયા બંનેના વચ્ચેનો ડિફરન્સ છે 0.02, બરાબર. પાછી આ બંને વચ્ચેનો 0.02 જ છે. તો અહીંયા પણ તમારે આલેખ કાપવાની જરૂર છે નહીં. તો અહીંયા આપણે ક્યાંય ઝિગઝાગ એટલે કે મેં જે રીતે આ રીતે તમને શીખવાડેલું ને, આ રીતે ઝેડ કરવો પડે આલેખ જ્યારે તમે દોરતા હોય ત્યારે કાપવા માટે, તો એ તમારે કરવો પડશે નહીં. ઘણીવાર કોઈ એવું બી કરતા હોય છે, આલેખ જે કાપે છે એ આલેખ આ રીતે કાપે છે. તો તમે આ રીતે પણ કાપી શકો અને આ રીતે જે ઝેડની નિશાની એ રીતે પણ કાપી શકો, બરાબર. બે રીતે સાચું જ છે. તો પણ અહીંયા આપણે જરૂર છે નહીં. ગ્રાફ કાપવો ત્યારે જ પડે કે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ નહીં કરતાં બાકી બધા અલગ હોય તો તમારે અહીંયા કાપવાનો. સેમ વાય એક્સિસ ઉપર પણ આ બંને વચ્ચેનો ડિફરન્સ છે ને એની કરતાં બધા અલગ હોય ડિફરન્સ, તો તમારે અહીંયા ઝેડ કાપવાનો કે અહીંયા તમે કંઈક અલગ રીતે સ્ટાર્ટ કર્યું છે, બાકી બધાનો ડિફરન્સ અલગ છે, ઓકે. તો તમારે કાપવો પડે, પણ અહીંયા આપણે એ કંઈ પોસિબિલિટી છે નહીં. હવે જોઈએ આપણને આલેખ સુરેખ મળે છે કે નહીં. તો મારા રીડિંગ પ્રમાણે મને 0.98 જે છે તો પહેલા બોક્સ માટે અહીંયા મને એક ડોટ મળશે. એવી જ રીતે 1.96 ઉપર કેટલું છે 4, તો મને અહીંયા જોઈએ તો અહીંયા એક ડોટ મળશે. અને એવી જ રીતે ત્રીજું જે છે રીડિંગ એ મને અહીંયા ક્યાંક મળશે, બરાબર. તો આ રીતે મળશે. એમાંથી હું લાઈન ડ્રો કરું તો આ રીતે મને સીધી સુરેખ લાઈન જે છે એ મને મળે છે, બરાબર. અને જે તમારો રીડિંગ હોય એને આ રીતે તમારે મોટું એક રાઉન્ડ પણ કરી દેવાનું રહેશે, બરાબર. એટલે એક્ઝેક્ટ તમને ખબર પડે કે અહીંયા મારું ડોટ હતું. આ રીતે 3 રીડિંગ થઈ ગયા, આ રીતે 3 ડોટ લીધા. ત્યાર પછી એનો તમારે ફાઇન કરવાનો છે ઢાળ, AB/BC, બરાબર. એ કઈ રીતે થાય, ઢાળનું સૂત્ર આપણને ખબર છે, ઢાળ ઇઝ ઇક્વલ ટુ y2 - y1 x2 - x1. આ સૂત્ર તમને ખબર છે. તો y એક્સિસ ઉપર આપણે 2 પોઈન્ટ લેવાના છે, જેને y2 ને y1 કહેશું, ને x એક્સિસ ઉપરના x1 ને x2. તો કઈ રીતે પોઈન્ટ લેવા એ તમને કહી દઉં. અહીંયા તમારે
સૌથી પહેલાં 2 પોઈન્ટ કોઈ પણ તમારી સુરેખ લાઈન ઉપરના લેવાના થશે. હા, હજી એક વસ્તુ તમને કહી દઉં કે કદાચ તમે 4 રીડિંગ લીધા છે, 1 2 3 આ રીતે મળ્યા, અને ચોથું કદાચ તમને અહીંયા ક્યાંક મળ્યું, બરાબર, તોય તમારે જે લાઈન જે છે આ ડોટથી થોડીક આગળ ખેંચવાની છે. મતલબ અત્યારે ઓલરેડી થોડીક આગળ જ છે, બરાબર, તો એ આ રીતે તમારે ખેંચવાની થશે લાઈન, બરાબર. કદાચ એવું થાત કે આ 2 પોઈન્ટ મળ્યા, ત્રીજો પોઈન્ટ જે છે, ત્રીજું રીડિંગ એ તમને ક્યાંક અહીંયા મળ્યું હોત, સપોઝ માની લો કે અહીંયા કંઈક ત્રીજું રીડિંગ મળ્યું અને ચોથું પાછું લાઈન ઉપર મળ્યું, તો તમારે સુરેખ લાઈન તો આ રીતે ડ્રો કરવાની થશે, બરાબર. સુરેખ લાઈન કઈ રીતે ડ્રો કરવાની હોય છે કે તમારા રીડિંગમાં મેક્સિમમ પોઈન્ટ જે લાઈન ઉપર આવે એવી એક સુરેખ લાઈન ડ્રો કરો, એને શું કહેવાય છે, તમારો જે ઢાળ ફાઇન કરવા માટેની સુરેખ લાઈન કહેવાય છે, બરાબર. પણ જે પોઈન્ટ નથી આવતો એના માટે તમારે એવું કરવાની જરૂર નથી, અહીંયા આવ્યા પછી આ રીતે ને પછી અહીંયા, એવી રીતે નહીં. આ પ્રેક્ટિકલની અંદર ફરજિયાત તમારે આ રીતે સુરેખ લાઈન જ ખેંચવાની રહેશે, બરાબર. તો એક વસ્તુ જે છે એ તમારે નોટ કરવાની છે. હવે ઢાળ ઉપર ફરીથી આવી જઈએ. ઢાળ કઈ રીતે ફાઇન કરવાનું છે? કોઈ પણ 2 પોઈન્ટ સુરેખ લાઈન ઉપરના સિલેક્ટ કરવાના. તો હું અત્યારે આ પહેલો અને ત્રીજો પોઈન્ટ સિલેક્ટ કરું છું. તો પહેલા પોઈન્ટ ઉપર આ રીતે તમારે ડેશ કરી દેવાનું, બીજા પોઈન્ટ ઉપર કરી દેવાનું વાય એક્સિસ ઉપર. આ પોઈન્ટ લઉં છું તો એને હોતી મારે એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર આ રીતે ડોટ કરવાનું થશે. તો હવે મેં આની પહેલાં તમને શીખવાડ્યું હતું એ જ પ્રમાણે આ ઉપરનું રીડિંગ છે એ તમારું થશે y2, આ થશે y1, એવી જ રીતે આ થશે તમારું x2 અને આ થશે તમારું x1, બરાબર. તો હવે જે આ x1 x2 થયું ને, તો y2 કેટલું છે, આની અંદર તમે કિંમત મૂકશો 0.06 માઇનસ y1 ના છેદમાં x2 2.94 માઇનસ 0.98, બરાબર. તો આનો જે જવાબ તમને આવશે, બરાબર, એ તમારો ઢાળ હશે મીટર સ્ક્વેરના છેદમાં ન્યૂટન, બરાબર. y2 મીટર સ્ક્વેર છે, ના ડિવાઈડ બાય n એટલે આ યુનિટ તમારો બન્યો, બરાબર. મીટર સ્ક્વેર એટલે કે y ઉપરનું પહેલું રીડિંગ છે, ઉપર લખ્યું ને, તો આનો યુનિટ શું છે? મીટર સ્ક્વેર. ના છેદમાં n, તો અહીંયા તમને આ જવાબ મળી ગયો છે. અહીંયા તમારે 1/, ઢાળ કરવાની કોઈ જરૂર છે નહીં. યુનિટ પ્રમાણે જે આપણે વેલ્યુ જોતી હતી એ આપણને મળી જાય છે, બરાબર. તો આ પ્રમાણે આખો તમારે ગ્રાફ દોરીને અને આ રીતે તમારે ઢાળ ફાઇન કરવાનો હોય છે, બરાબર. ત્યાર પછી આ સૂત્રની અંદર સૌથી પહેલાં 4m ની વેલ્યુ તમારે કેજીમાં લેવાની છે, જે તમારી ખાલી જગ્યામાં છે, બરાબર. કેજીમાં લેવાની છે. ઢાળ હમણાં જે મળ્યો ને આપણને m²/ન્યૂટન, એ તમારે ઢાળ લેવાનો એટલે તમને કંઈક જવાબ મળશે. એ જવાબ ત્યાર પછી આલેખ આપણને કેવો મળ્યો છે એ તમારે અહીંયા ફરજિયાત આ રીતે કરીને લખી નાખવાનું કે આલેખ સુરેખ મળેલ છે, બરાબર. અહીંયા એક લાઈન તમારે આ લખવાની થશે અને ત્યાર પછી આની અંદર આપણે ગણતરી ઉપરથી તો લખી જ નાખેલું, બરાબર. આપણને જે જવાબ મળ્યો તો ગણતરી ઉપરથી લખી નાખ્યો તો એ જ રીતે તમારે આલેખ ઉપરથી જે જવાબ મળશે એ હોતી તમને કેટલા ઉપર મળશે? 50 થી 60 ની આજુબાજુ ક્યાંક મળશે જવાબ. તો મતલબ કે તમારો ગણતરી અને પ્રેક્ટિકલી મતલબ કે આલેખથી દોરેલો જે છે એ બંને રીતે તમારો આખો જે પ્રયોગ જે છે સાચો કહેવાય છે. મતલબ તમને હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ કેટલી મળવી જોઈએ? 50 થી 60 ની આજુબાજુ, તો તમારો પ્રેક્ટિકલ આખો સાચો કહેવાશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિત્તની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. સૌથી પહેલા હેતુ પેપરની અંદર આપેલો હશે, છતાં પણ તમારે બીજી વાર હેતુ લખવાનો ફરજિયાત છે, બરાબર. ત્યાર પછી સાધન સામગ્રી, જે સાધન સામગ્રી લખી છે એમાં ખાલી ચેન્જીસ એ જ આવશે કે અહીંયા જે 1/2 kg છે એની જગ્યાએ તમને જેટલા ગ્રામના વજનની આપ્યા હોય તમારે લખવાના થશે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ જે છે આ લખેલી છે, પ્રયોગ પદ્ધતિ તમારે બોર્ડની પુરવણીમાં લખવાની આવતી નથી, ખાલી તમારે અત્યારે આ સમજવા માટે છે. ત્યાર પછી અવલોકનો, અહીંયા અવલોકનો જે મારી પાસે જે સાધનો છે એની લંબાઈ અને એનું દ્રવ્યમાન ને બધું છે તમને જે આપે એ મેં તમને હમણાં શીખવાડ્યું હતું એ પ્રમાણે તમારે તમારા રીડિંગ લખવાના થશે. સેમ એઝ ટેબલમાં અહીંયા મેં નીચે L² ની વેલ્યુ લખેલી છે, તમારે એક અલગ કોલમ ડ્રો કરીને L² લખી નાખજો. શા માટે? કે તમને ગ્રાફની અંદર L² વિરુદ્ધ ટીનો આલેખ પૂછેલો છે એટલા માટે. તો આ પણ મારું રીડિંગ છે, તમારે તમારું રીડિંગ લખવાના થશે. ગણતરી જેટલા રીડિંગ લ્યો છો એ બધાની દર્શાવવાની ફરજિયાત. અહીંયા 4 છે તો 4 દર્શાવવાની. 3 રીડિંગ જો તમે લીધા હોય, આ પ્રયોગની અંદર 4 જ લેવાના છે રીડિંગ, પણ કદાચ જો તમે 3 લીધા તો તમે ધ્યાન રાખજો કે અહીંયા ડિવાઈડ બાય સરેરાશમાં 3 કરતા ભૂલતા નહીં.
પણ લેવાના છે તમારે એક્ઝામની અંદર આ પ્રયોગની અંદર 4 રીડિંગ જ, બરાબર, અને ડિવાઈડ બાય 4 કરશો એટલે તમને સરેરાશ મળશે. ત્યાર પછી આલેખ, જે રીતે મેં તમને કીધું હતું ઢાળ, એ તમે ઢાળ ફાઇન કર્યો અહીંયા. ત્યાર પછી આ તમે ઢાળની કિંમત મૂકશો એટલે તમને આ જવાબ મળશે. અહીંયા લખી નાખવાનું કે આલેખ સુરેખ મળે છે. અને ત્યાર પછી પરિણામ v/2 કરવાનું ભૂલવાનું નથી, બરાબર. અને આ જે સવાલ જવાબ છે એ સવાલ જવાબ ખાલી ને ખાલી તમારી જાણકારી માટે છે. આ વાંચીને તમારે જવાના છે, વાયવાની અંદર તમને આ પૂછી શકે છે. તો જેટલી મેં વસ્તુ કીધી એ બધી તમારે ધ્યાન રાખવાની છે પ્રેક્ટિકલી, અને આ રીતે તમારે આખો પ્રયોગ જે છે પરફોર્મ કરવાનો થાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.